તો જય માતાજી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક વાત કરવાના છીએ કે જે સ્ટોરી વિડીયો બનાવે છે એ કઈ રીતે બને છે। તો સ્ટોરી વિડીયો હું તમને આજે બતાવીશ કે કઈ રીતે બનાવી શકાય અને તેમાં આપણે VN એપ્લિકેશનનો ઉપયોગ કરી અને સારી એવી સ્ટોરી બનાવી શકીએ છીએ। અને સ્ટોરી આપણે ગૂગલમાંથી સર્ચ મારીને આપણે કોઈ પણ સ્ટોરી લઈ શકીએ છીએ। માતાજીની સ્ટોરી હોય, કોઈ ઇતિહાસ હોય, કોઈ પણ સ્ટોરી તમને જેમાં દિલચસ્પી હોય તે સ્ટોરી આપણે લઈ અને તેને કોપી પેસ્ટ કરી અને આપણે એક એનો વિડીયો બનાવી શકીએ છીએ। આપણે એને વાંચીને પછી આગળ આપણો એક વિડીયો પણ એ સરસ રીતે તૈયાર થાય છે અને તેમાં કોઈ કોપીરાઇટ કે એ કંઈ આવતું નથી। તો વિડીયો પૂરો જોજો એટલે મારી સીધી ને સિમ્પલ ભાષામાં હું તમને સમજાવીશ અને તમને 100% આવડી જ જશે। તો વિડીયો આપણે કરીએ ચાલુ। હવે સૌ પ્રથમ તો આપણે જવાનું છે ગૂગલમાં તમે જઈને સર્ચ મારશો એટલે ગૂગલમાં જેવું તમે સર્ચ મારશો કે તમે ઉદાહરણ તરીકે હું એક આપણે રાજપરા ખોડિયાલમાંનું છે જે સ્થાનક, તો આપણે ખોડિયાલમાંની સ્ટોરીનું એ વિડીયો આપણે બનાવીએ છીએ। તો આપણે ચલો ખોડિયાલમાંનું લઈ લઈએ। તમને જેમાં રસપ્રદ હોય તે તમે તેની સ્ટોરી ગૂગલમાં સર્ચ મારશો એટલે નીકળી જશે। એટલે હું તમને આજે ખોડિયાલમાંના વિશે એક સ્ટોરી બનાવીને તમને હું દેખાડીશ। પછી તમે તમારા મગજ પ્રમાણે, તમારા દિમાગ પ્રમાણે તમને જેમ વ્યવસ્થિત લાગે, જેમ તમને જેમાં રસ હોય તે સ્ટોરી બનાવી શકો। તો સૌ પ્રથમ આપણે જવાનું છે ગૂગલમાં સર્ચ કરવાનું છે જય ખોડિયાલમાં રાજપરા। હવે રાજપરા સ્ટોરી, હવે આવું તમે સર્ચ મારશો એટલે તરત સ્ટોરી આ રીતની આવી જશે। હવે આ સ્ટોરી તમારે કઈ રીતે આને કોપી કરવાની છે એ તમને શીખવાડું। આપણે જે સ્ટોરી છે તમારી સામે આવી ગઈ છે તેને આપણે આંગળીમાં થોડું દબાવી રાખશો એટલે તરત જ તેની ઉપર એક કલરવાળું આવી જશે। હવે એ તમે એને કોપી કરવાનું છે। હવે લાસ્ટમાં જે કોપી લખ્યું છે તેમાં તમારે હવે ઓકે દેવાનું છે એટલે કોપી એ સ્ટોરી થઈ જશે। હવે એ કોપી થઈ ગયા પછી આપણે બેક કરી અને ગૂગલમાંથી નીકળી જવાનું છે અને પછી VN એપ્લિકેશન જે આપણા મોબાઈલમાં પહેલેથી ડાઉનલોડ હોય અથવા ન હોય તો તમે પ્લે સ્ટોરમાંથી કરી શકો છો। તો ત્યાં તમારે VN એપ્લિકેશનમાં જઈને, તો હવે આપણે આવી ગયા છીએ VN એપ્લિકેશનમાં। VN એપ્લિકેશન આ રીતનું આવે છે। હવે આપણે અહીંયા VN એપ્લિકેશન ખોલ્યા પછી આપણે જવાનું છે, એક લેવાની છે બ્લેક કલરની થીમ્સ। બ્લેક કલરની થીમ્સ લયા પછી આપણે થોડું ખેંચવું પડશે કારણ કે આપણે 5 થી 6 મિનિટનો વિડીયો બનાવવાનો છે। તો આપણે 5 થી 6 મિનિટ આપણી જે થીમ્સ લીધી છે તે આંગળીના ટેરવેથી એ આ રીતે પકડશો એટલે એ ખેંચાઈ જશે। આ રીતે ખેંચતું રહેવાનું છે જ્યાં સુધી 5 થી 6 મિનિટ તમને અહીંયા ઉપર દેખાડશે કે આટલી મિનિટ થઈ। આ રીતે આપણે થીમ્સને ખેંચતું રહેવાનું છે। થીમ્સ ખેંચાઈ ગયા પછી હજી 5 મિનિટ નથી થઈ, 5 મિનિટ થયા પછી હવે આપણે 6 મિનિટ ને 8 સેકન્ડનો આ વિડીયો બનશે। હવે આપણે એને જ્યાં આપણે શરૂ કર્યું હતું ત્યાંથી પહેલે સ્થાને જવાનું છે। પહેલે સ્થાને ગયા પછી આપણે જે સ્ટોરી છે તે પેસ્ટ કરવાની છે। હવે પહેલે સ્થાને આપણે પાછું ખેંચી લઈએ, આપણે અહીંયાથી આપણે શરૂ કરવાનું છે। તો ઉપર જે આપણે જે નામ લખવાનું ઓપ્શન છે તેમાં જવાનું છે। હવે આપણે તેમાં ઓકે આપશું। આ કાઉન્સ માર્યું તેમાં તમારે ઓકે દેવાનું છે। ઓકે એની ઉપર આપશો એટલે આપણે એ સીધો એમાં જશે। હવે આમાં જઈએ અને પછી સ્ટોરી પેસ્ટ કરજો। સ્ટોરી આપણે પેસ્ટ કરી છે પણ વ્હાઇટ અક્ષરના લીધે બરાબર દેખાતું નથી એટલે આપણે એનો કલર થોડો ચેન્જ કરી નાખશું કારણ કે અક્ષરનો કલર ફેરવવો પડશે, થીમ્સ પણ ફેરવવી પડશે એટલે કારણ કે વ્હાઇટ દેખાય નહીં એટલા માટે। તો આ સ્ટોરી આપણી અહીંયા જે આપણે ગૂગલમાંથી જે સ્ટોરી કોપી કરી હતી તે સ્ટોરી અહીંયા આપણી પેસ્ટ થઈ ગઈ છે। હવે આપણે જોવાનું છે કે આપણે કોઈ એવા વધારાના પાર્ટમાં લખેલા હોય એ કોપી થઈ ગયા હોય તો તેને આપણે ડિલીટ મારવાના છે। ડિલીટ પણ એકદમ આસાનીથી થઈ જશે અને તમારી જે સ્ટોરી લેવાની હોય એટલી જ સ્ટોરી રાખવાની છે।
જાજો ગેપ અક્ષરો વચ્ચે નથી રાખવાનો. પહેલા આપણે જોઈ લેવાનું છે કે આપણી સ્ટોરી આ તો બીજું કે તમારે પહેલાં જોઈ લેવાનું છે. આ સ્ટોરી તો આપણી આમાં VN એપ્લિકેશનમાં આવી જ ગઈ છે. હવે આપણે એને પેસ્ટ કરવાની. પેસ્ટ કર્યા પછી આપણે કલરનો થોડો કલર અક્ષરનો કલર પણ ફેરવી નાખીએ, કારણ કે વ્હાઇટમાં વ્હાઇટ દેખાશે નહીં. કારણ કે અને પછી તમારે આ રીતે પાછું ખેંચી લેવાનું છે. હવે આપણે સ્ટોરી તો આવી ગઈ છે, થીમ્સ પણ થઈ ગઈ છે. હવે આ જે એક વ્હાઇટ કલરનું હલકું બિંદુ જે તમને નજર આવે છે ને, તે બિંદા ઉપર આંગળી રાખીને તમારે એને આ રીતે ખેંચવાનું છે. કારણ કે આપણે સ્ટોરી લાંબી હોય છે એટલે આપણે મોબાઈલની સ્ક્રીન પ્રમાણે લેવાનું છે. એટલે આ જે બિંદુ વ્હાઇટ તમને દેખાય છે એ વ્હાઇટ બિંદુને તમારે નામ પ્રેસ કરતું જવાનું છે. એટલે સ્ટોરી આપણી છે ને મોબાઈલની સ્ક્રીન પ્રમાણે લેવલમાં આવી જાય. હવે તમે જોઈ શકો છો કે આપણી સ્ટોરી ઘણી બધી મોબાઈલની સ્ક્રીન પ્રમાણે આવી ગઈ છે. તો આના પછી આપણે કોઈ કલર જો ચેન્જ કરવો હોય અક્ષરોમાં તો એ પણ આપણે એમાં કરી શકીએ છીએ. આપણને જે સારું લાગે એમ લાગે કે ના વ્યવસ્થિત સ્ટોરી દેખાય છે તો એ પ્રમાણે કરી શકીએ છીએ. હવે આપણે અક્ષર પણ થોડા મોટા થઈ ગયા છે અને સ્ટોરી પણ કંઈક વ્યવસ્થિત લાગે છે. હવે આપણે અહીંયાથી ચાલુ થાય. હવે આ જે સ્ટોરી છે ને એને આપણે 2 વાર અહીંયા તમે દબાવશો એટલે આપણે જે 6 મિનિટની રેન્જ આપેલી છે 6 મિનિટ સુધી તે ત્યાં 6 મિનિટની સ્ટોરી થઈ જશે. હવે ત્યાં સુધી થઈ ગઈ. હવે એક કામ કરવાનું છે કે આપણું જે આઇકન બટન જે એમાં છે ને જે કીવર્ડ લખેલો એની ઉપર પ્રેસ મારવાનું. ત્યાંથી આપણે એને લોક કરી દેવાનું છે જે આપણે સ્ટોરી લીધી છે તે. હવે આપણે એને લાસ્ટમાં આવી જવાનું છે કે છેડે. હવે ત્યાં આપણે લાસ્ટમાં આવ્યા પછી હવે આપણી જે સ્ટોરી છે આપણે જે કરી છે તેને ધીરે ધીરે ઉપર લઈ જવાની. આંગળીના આ રીતે રાખી અને આરામથી ધીરે ધીરે કરી અને આપણી જે આ સ્ટોરી પૂરી થાય છે ત્યાં સુધી આપણે એને લઈ જવાનું છે. એટલે એ સ્ટોરી પછી ચાલતી થઈ જશે. અને આવું થાય તો જ સ્ટોરી સારી લાગે. એટલે ધીરે કરીને આપણે એને ઉપરની બાજુમાં લઈ જઈશું. ધીરે હલકા હાથે હવળે કરીને આપણે એને સ્ટોરીને ઉપરની બાજુમાં લઈ જઈશું. થોડી વાર લાગશે પણ સ્ટોરી સરસ. હવે અહીંયા આપણી સ્ટોરી પૂરી થઈ ગઈ છે. હવે આપણે ફરી પહેલે તો જો મિત્રો તો આ રીતે સ્ટોરી હવે આપણી ચાલશે એટલે સ્ટોરી આપણે કમ્પ્લીટ થઈ જશે. વિડીયો પણ આપણો સારો લાગશે. હવે આ સ્ટોરી આપણે આ રીતે પ્લે કરીએ તો આ રીતે ચાલશે. હવે આ સ્ટોરીમાં તમારે આ સ્ટોરીને વાંચવાની છે. સ્ટોરી વાંચશો અને તમારો ખુદનો ઓડિયો થશે, ના કોપીરાઇટ આવશે અને તમારા આવી ચેનલ મિત્રો આપણે આ રીતે વિડીયો બનાવી શકીએ. અને આપણે સ્ટોરી જે ગૂગલમાંથી લઈને આપણે VN એપ્લિકેશનમાં એકદમ સરળતાથી તેને ડાઉનલોડ કરી અને આપણે તેને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી શકીએ છીએ. એટલે હવે તમે પણ આ રીતે વિડીયો બનાવજો અને યુટ્યુબમાં અપલોડ કરી શકો છો. તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. મળશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.